જય શ્રી કૃષ્ણ। 2026માં પુરુષોત્તમ માસ ક્યારે છે, તેમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો ચાલો જોઈએ। ધન્યવાદ। પુરુષોત્તમ મહિનો 2026માં જેઠ મહિનાનું 2 વાર આવવું એ પોતે જ એક ખાસ દુર્લભ સંયોગ છે। આ વર્ષે પહેલાં સામાન્ય જેઠ અને પછી અધિક માસ જેઠ આવશે। બંને મળીને આ સમયગાળો લગભગ 58થી 59 દિવસનો રહેશે, જેના કારણે આખું વર્ષ 13 મહિનાનું બની જશે। શાસ્ત્રોમાં આ વિશેના મહિનાને અધિક માસ અથવા તો મલ માસ તેમજ પુરુષોત્તમ માસ જેવા નામોથી ઓળખવામાં આવે છે। જ્યારે સૂર્યવર્ષ 365 દિવસનું અને ચંદ્રવર્ષ 354 દિવસનું હોય છે, જેના કારણે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત રહે છે। આ અસંતુલનને રોકવા માટે લગભગ દર 32 મહિના અને 16 દિવસે એક વધારાનો ચંદ્રમાસ ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય અને ચંદ્રના સમયમાં સંતુલન જળવાઈ રહે। 2026માં અધિક માસ 17 મે 2026ના રોજ શરૂ થશે અને 15 જૂન 2026ના રોજ સમાપ્ત થશે। તે જેઠ દરમિયાન આવતો હોવાથી આ વર્ષે જેઠ મહિનો 2 મહિના ચાલશે। હવે આપણે જોશું પુરુષોત્તમ માસ દરમિયાન શું કરવું જોઈએ। અધિક માસ ધર્મ અને કર્મ માટે ખૂબ જ મહત્વનો મહિનો ગણવામાં આવે છે। અધિક મહિનામાં ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે। આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ઋષિ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે। તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુ, ઋષિ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ। અધિક માસના મહિનામાં શ્રીમદ ભાગવદ્ ગીતા, શ્રી રામ કથા, વિષ્ણુ સહસ્ત્ર નામનો સ્ત્રોત અને ગીતાના પુરુષોત્તમ નામના 14મા અધ્યાયનું પઠન કરવું જોઈએ। જો તમે આ બધું વાંચી શકતા નથી તો તમારે દિવસમાં 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ। આ અધિક મહિનામાં જપ અને તપ ઉપરાંત વ્રત રાખવું પણ મહત્વનું છે। આ વ્રતમાં આખા મહિનામાં દિવસમાં એક જ વખત ખાવું જોઈએ। આ વ્રત આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે। આ મહિનામાં ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, વટાણા, ચોળી, કાકડી, કેળા, આંબળા, દૂધ, દહીં, ઘી, કેરી, હળદર, જીરું, સૂંઠ, સિંધવ, મીઠું, આંબલી, પાન, સોપારી, મેથી વગેરે ખાઈ શકાય છે। અધિક મહિનામાં દીવા પ્રગટાવવાનો અને ધજા ચડાવવાનો ખૂબ જ મહત્વ છે। આ મહિનામાં દાન દક્ષિણા કરવાથી પુણ્ય ફળ મળે છે। પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાન કરવાથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે। આ મહિનામાં ખાસ કરીને રોગ નિવૃત્તિનું કાર્ય, ઋણ ચૂકવણીનું કાર્ય, શસ્ત્રક્રિયા, બાળકના જન્મ સંબંધિત કર્મો, ગર્ભધારણ, ધાર્મિક વિધિઓ વગેરે કરી શકાય છે। અધિક મહિનામાં મુસાફરી કરવી, ભાગીદારીના કાર્યો કરવા, દાવો કરવો, ખેતરમાં બીજ વાવવા, ઝાડ રોપવું, દાન આપવું, લોકહિત કાર્ય કરવા, સેવા કાર્ય કરવા વગેરે કાર્યો કરવામાં કોઈ દોષ આવતો નથી। હવે આપણે જોઈએ પુરુષોત્તમ માસ દરમિયાન શું ન કરવું જોઈએ। પુરુષોત્તમ માસમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ। દારૂ જેવા માદક પીણાઓ ન પીવા જોઈએ અને માંસાહારી ખોરાક પણ ન ખાવો જોઈએ। માંસ, મધ, ભાત, અડદ, રાઈ, મૈસૂર દાળ, મૂળો, ડુંગળી, લસણ અને વાસી રોટલી વગેરે જેવા ખોરાક ખાવા જોઈએ નહીં। અધિક મહિનામાં લગ્ન, નામકરણ, અષ્ટકાદી, શ્રાદ્ધ, તિલક, મુંડન, યજ્ઞોપવીત, કર્ણાચન, ગૃહપ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, સંન્યાસ લેવો, શિષ્ય દીક્ષા લેવી, યજ્ઞ વગેરે શુભ અને માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં। આ મહિનામાં વસ્ત્રો, આભૂષણો, ઘર, દુકાન, વાહન વગેરે ખરીદવા જોઈએ નહીં। પરંતુ જો આ મહિનામાં કોઈ શુભ સમય હોય તો જ્યોતિષની સલાહ લઈ ઘરેણાંની ખરીદી કરી શકાય છે।
અધિક મહિનામાં અપમાનજનક ભાષા, ઘરમાં ઝઘડાઓ, ક્રોધ, અસત્ય બોલવું, નિંદા કરવી, દુષ્કર્મો કરવા જોઈએ નહીં. આ મહિનામાં કૂવા, બોરિંગ, તળાવનું ખોદકામ વગેરે કરવા જોઈએ નહીં. હવે આપણે જોઈએ પુરુષોત્તમ માસની પૂજા વિધિ. વહેલી સવારે ઉઠી સ્નાન કરવું અને શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું. પૂજા સ્થાન પર ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન વિષ્ણુ કે શ્રી કૃષ્ણની મૂર્તિ રાખવી. પીળા ફૂલ, ચંદન અને તુલસીના પાન અર્પણ કરવા. પુરુષોત્તમ માસની કથા વાંચવી કે સાંભળી લેવી. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરવો. આ મહિનામાં દીપદાન, અનાજ, વસ્ત્ર કે નાળિયેરનું દાન ગરીબોને કરવું. આખા મહિના દરમિયાન નિયમિત વ્રત રાખવું અને પૂનમના દિવસે વિશેષ વ્રત કરવું જોઈએ. સાત્વિક ભોજન કરવું અને શક્ય હોય તો એકટાણા કરવા. આખો મહિનો ભગવાન વિષ્ણુના અને શ્રી કૃષ્ણના ભજન અને કીર્તન ગુણગાન ગાવા જોઈએ. મિત્રો, આવનારા પુરુષોત્તમ માસનો લાભ તમે અવશ્ય લેજો. ખૂબ દાન પુણ્ય કરજો અને ભગવાનની ભક્તિ કરજો, જે ફળદાયી બને છે અને પુરુષોત્તમ માસમાં કરેલું બધું જ સારું કાર્ય અનેક ગણું ફળ આપીને અક્ષય થાય છે. ભગવાન વિષ્ણુની અને શ્રી કૃષ્ણની કૃપા તમારા ઉપર બની રહે એવા ખૂબ શુભ આશીષ. વિડીયોને શેર કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.